તો વિરામ પછી આપનું સ્વાગત છે। વડોદરામાં ડૂબતી જિંદગીઓ અને સામે તમાશા જોતા તંત્રની આખી વાત છે। હાલમાં જે ઘટના ઘટી છે તેમાં તપાસના આદેશ આપી દેવાશે, પરંતુ હવે શું? અને આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ। આપનું સ્વાગત જગદીશભાઈ। સૌથી પહેલાં તો જે રીતે અનુપમસિંહ ગેહલોતે કહ્યું છે કે ખાસ તો અને પોલીસે લોકોને અપીલ પણ કરી છે કે સીસીટીવી તમારી પાસે હોય તો અમને મોકલી આપો। તમને લાગે છે કે આ જે પ્રાઇવેટ કંપનીઓને કોન્ટ્રાક્ટ સોંપી દેવાય છે એ લગભગ મોટાભાગની એજન્સીઓમાં કોન્ટ્રાક્ટરે કિલર સાબિત થતા હોય છે? ચિરાગભાઈ, અનુપમસિંહ ગેહલોતે જે વાત કરી એ વાતને એક જ શબ્દમાં કહેવું તો પિષ્ટ પિંજણ। જી, કારણ કે કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ સરકારી મુલાઝમ હોય એને આવી જ સુષ્ઠુ વાત કરવાની હોય છે। બિલકુલ। મને તમે સમજી શકશો। જી। હમણાં અયોધ્યામાં રામલલ્લાનો પ્રશ્ન છે, એક જ સેકન્ડમાં ગઈકાલે સરકારે જાહેર કરી દીધું ને કે 2:30 વાગ્યા સુધી, કેન્દ્રએ કરી દીધું, રાજ્યએ કરી દીધું, 2:30 વાગ્યા સુધી કચેરી બંધ। એક જ કોઈએ કે ન કારોબારી, ન ઠરાવ, ન તપાસ, ન એસઆઈટી, ને ફેસાઈટી, કુછ નહીં। એક સેકન્ડમાં કહી દીધું ને 2:30 વાગ્યા સુધી બંધ, એટલે થઈ ગઈ જાહેરાત કે ન થઈ ગઈ? એવી રીતે આમાં એક ક્લિયર કટ વાત છે કે પરેશ શાહ નામનો માણસ છે જેની પાસે આ કોન્ટ્રાક્ટ છે, તો શું કામ એનું ઘર એ કઈ એલિયન્સ તો છે નહીં અને ક્યાં રહે છે એ ખબર નથી, એવી તો કોઈ વાત નથી। બરાબર છે। વડોદરાના મહાનગરપાલિકાના ટીપી શાખાના વડા જે છે એના સગા ભાઈ છે। હવે તો ટીપી શાખાના માણસને તમે પકડીને ન પૂછી શકો ભાઈ અત્યારે ક્યાં છે એમ। સવાલ એવો છે ચિરાગભાઈ, આ ટાઈમ પાસિંગ જોબ છે। કોઈ પણ આવી કોઈ પણ બનાવ બને એમાં હંમેશા લોકોનો આક્રોશ ઘટાડવા માટે થઈને તથાકથિત રીતે આ એક મેકેનિઝમ હોય છે। એસઆઈટીની તપાસ ગોઠવી, પોલીસ કમિશનર વળી અલગ અલગ પ્રકારની ટીમોની રચના કરે। હવે એ બધાને પૂછવા જશે, નગરી નગરી દ્વારે દ્વારે ઢૂંઢે રે સાંવરિયા કે ભાઈ કોણ આમાં બોટમાં બેહાડ ને કોનો કોન્ટ્રાક્ટ હતો ને કોને પેટા કોન્ટ્રાક્ટ હતો ને કોને ભાર આપ્યો ને પાણી ક્યાંથી ગરી ગયું, ભલા મને તમને કઈ ખબર જ નથી। તો આ તંત્ર શું કામનું મને કયો જી? હમણાં જ એમ ખબર પડે કે વડાપ્રધાન શ્રી આ વડોદરાના બોટની મુલાકાતે લેવા આવવાના છે, આખો જે ઘટનાક્રમ જે છે એમાં ક્યાંક ને ક્યાંક કાયદો વચ્ચેનો તપાસ, કાયદાકીય રીતે તપાસ, એની આખી પ્રોસેસ જે લાંબી પ્રોસેસ હોય છે એ ક્યાંક અનુસરવી પડતી હોય છે તંત્રને। આપણે આ વિશે વાત કરતા રહીશું, પણ તે પહેલા સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો। વિરામ પછી આપનું સ્વાગત છે। તો હવે આ વડોદરામાં ઘટેલા જે ઘટનાક્રમની તપાસ ચાલુ કરી દેવાય છે, પરંતુ જેમ બ્રેક પહેલા જગદીશભાઈ તમે બહુ સાચું કીધું કે આખી કાયદાકીય જે આંટીઘૂંટી છે, આપણે જુઓ ભારતમાં તો કસાબને વકીલ મળી જતો હોય છે, એટલે આખી પ્રોસેસ, ન્યાયની પ્રોસેસ છે એમાં ઘણો વિલંબ થતો હોય છે, માટે ક્યાંક ને ક્યાંક ન્યાયની અપેક્ષા રાખી શકાતી જ નથી, ખૂબ મોડો ન્યાય મળે છે। ચિરાગભાઈ, હા ચિરાગભાઈ, મારે પણ એ જ વાત કરવી હતી કે અનુપમસિંહ ગોહિલ જે અત્યારે કહી રહ્યા છે ગેહલોત, એ તો એક પ્રોસેસનો ભાગ છે, એમાં પ્રજાને કાંઈ રસ હોવો ન જોઈએ ને। એ તો સામાન્ય એક કેસેટ છે। એ કોઈ પણ ઘટના વખતે સુરતનું તક્ષશિલા કાંડ થયું ત્યારે પણ આવી જ કેસેટ વગાડવામાં આવી હતી, મોરબીનો ઝૂલતો પુલ તૂટી ગયો ત્યારે પણ આવી જ કેસેટ વગાડવામાં આવી હતી। જેટલી પણ મોટી હોનારત થાય છે, આ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની જગ્યાએ કોઈ પણ હોય, જે જવાબદાર વ્યક્તિઓ આ જ કેસેટ વગાડે છે। એસઆઈટીની રચના થઈ છે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ તમે પકડો તો સહી। હું તમને એ જ કહું છું કે પરેશ શાહ નામનો માણસ આખા જગતને ખબર છે, તમે કોન્ટ્રાક્ટ એને આપ્યો છે, એનો સગા ભાઈ વડોદરાના ટીપી સ્કીમના અધિકારી છે, જેણે ગેરકાનૂની રીતે કયો કે ફેવર કરીને આ કોન્ટ્રાક્ટ એને આપવામાં આવ્યો ને એણે પછી એના પેટા કોન્ટ્રાક્ટ છગન મગનને આપી દીધા। તો પહેલામાં પહેલી વાત તો કે એને તમે કેમ પકડતા, તમે ડેડલાઇન કેમ જાહેર નથી કરતા? એસઆઈટી જાહેર કરી 10 દિવસમાં રિપોર્ટને ધોઈ પીવો, તમે એને રિઝલ્ટ બતાવો કે જે કોઈ જવાબદાર છે એને 5 જ દિવસમાં પકડીને પાતાળમાંથી પણ હશે તો ગોતી કાઢી અને એવી ધડારૂપ સજા અમે આપશું કે હવે જગતના કોઈ ખૂણામાં આવી કોઈ વસ્તુ બને નહીં, એની અમે ગેરંટી આપીએ છીએ। ગેરંટી જે મોદી ગેરંટી આપતા ફરે છે, એમાં આ મુખ્યમંત્રીથી માંડીને કોઈ જે જવાબદાર મંત્રી ગેરંટી કેમ નથી આપતા? આ તો લીપાપોથી છે ચિરાગભાઈ। જી, પણ ના સવાલ હવે વાતનો આપણે પૂછી લો કે સરકાર કેટલી નિર્ભર છે? વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, શા માટે ભાજપના નેતાઓને કશું લાગતું જ નથી, સરકારને કશું લાગતું જ નથી? જો આમાં ચૂંટણી કરવામાં આવે ને કે સરકાર કેટલી નિર્ભર છે એ મુદ્દા ઉપર ચૂંટણી કરવામાં આવે ને તો ડિપોઝિટ ડૂલ થાય સરકારની।
સરકાર નામે ચિરાગભાઈ અહીંયા અત્યારે ગુજરાતમાં કાંઈ છે ને રેઢું પડ છે ને રામના રાજ છે, એટલે કે રામના રખોપા છે, સરકારના નહીં. જી નકરા રામના રખોપા છે. કોઈ કરતા કોઈ ઘટનામાં આજ સુધીમાં તમે ને મને સાંભળતું હોય તો મને તમે કહી દો, તમે મીડિયા મેન છો, હું મીડિયામાં છું. કોઈ એક ઘટનામાં એવું તમને ધડારૂપ કે જેનાથી જે સજા સાંભળીને માણસ થથરી ઉઠે. અત્યારે તો શું થાય છે, આ કરુણાંતિકાના દ્રશ્યો, એની બધી એની જે ચરમસીમા છે પીડાની, એ જોઈને તમે ને હું હચમચી જઈએ છીએ. એવી રીતે ઉત્તર પ્રદેશમાં હું તમને કહું છું, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ છે. હવે એનો જે કાયદેનો શાસનનું પાલન છે, યોગી આદિત્યનાથ આપણે તો કોઈ સગાવાલા થતા નથી, માસીના છોકરા નથી, પણ સમાજ આખો એને કદર કરે છે ને. શું કામ કરે છે? કારણ કે રાજ ધર્મ કોને કહેવાય એ યોગી આદિત્યનાથે શીખવાડ્યો અને એને જ રામ રાજ્ય કહેવાય. અત્યારે મૃદુ ને મક્કમ એવા મુખ્યમંત્રી ભાઈ મારે નહીં, મેં તો ભણાવીને એને કરવાના શું મને કયો, અને તમારી સિમ્પથી નું આવે શું? બિલકુલ, હું તો એમ કહું છું કે જે લોકો અત્યારે સરકાર બે રીતે, જો અત્યારે ઈ શું આપે છે, આશ્વાસન ને રાહત, આ સિવાય બીજી કોઈ વસ્તુ આપી શકતી નથી. સવાલ ઈ છે જનતા શું ઈચ્છે છે. જનતા એવું ઈચ્છે છે, એક તો પરિણામ લક્ષી કાર્યક્રમ ઈચ્છે છે, પરિણામ રિઝલ્ટ ઓરિએન્ટેબલ, પરિણામ સુધી પહોંચવા માટેની કવાયત હોય તો જ આખી આ જે પ્રક્રિયા છે કાયદાકીય રીતે ન્યાય પામવાની એ લેખે લાગે તેમ છે. આપનો આભાર જગદીશભાઈ તમામ વાતચીત બદલ. પરંતુ ચોક્કસ જોવું રહેશે કે હવે જે SIT નિમવામાં આવી છે, પૂછપરછનો દોર શરૂ કરાયો છે, એ ક્યાં સુધી ચાલે છે અને ખરેખર આખું આ જે તમાશો જોતું તંત્ર જે છે તે ખરેખર સાચા આરોપીઓને સજા અપાવી શકે છે કે નહીં.